સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલ ગોલ્ડન ફ્લેટ પાસે દારૂલ ઉલુમ ગોસિયા લીલ બનાત મદ્રેસામાં તાજેતરમાં જ ચોરીની ઘટના બની હતી. ભેસ્તાન નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલ ગોલ્ડન પાસે દારૂલ ઉલમ ગોસિયા લીલ બનાત મદ્રેસામાં તાજેતરમાં આ ચોરીની ઘટના બની હતી. ચોરી કર્યા બાદ આરોપીએ ઘટનાસ્થળ પર આગ લગાવી દીધી હતી, જેથી કોઈ પુરાવા ન બચે અને તેની ઓળખ ઉજાગર ન થાય. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવેલા 70 થી 80 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. આ ફૂટેજના આધારે પોલીસે આરોપીની હલનચલન પર નજર દોડાવી હતી અને ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીનું નામ ઇસામ અબ્દુલ હમીદ મનિહાર હોવાનું જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ ચોરી કબૂલી લીધી છે. પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ચોરી થયેલી રકમ બરામદ કરવાની કાર્યવાહી હાથ ધરી.